તો અમદાવાદમાં ભદ્ર પાથરણા મામલે એએમસીને સુપ્રીમ કોર્ટની રાહત। સુપ્રીમ કોર્ટે ભદ્ર પરિસરમાં સ્ટેટસ ક્વો જાળવી રાખવાનો આપ્યો આદેશ। જાહેર માર્ગો પર ફેરિયાઓને વેચાણ કરવા પર પ્રતિબંધ। અગાઉ હાઈકોર્ટે 586 ફેરિયાઓને ફરી પુનઃસ્થાપિત કરવા હુકમ કર્યો હતો। તો આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય। મૌલિક, જણાવશો, હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો હતો તેને પડકારવામાં આવ્યો સુપ્રીમ કોર્ટમાં। સુપ્રીમ કોર્ટે આ હાઈકોર્ટના ચુકાદાને હવે સ્ટે આપવામાં આવ્યો છે। શું વિગતો સામે આવી રહી છે? પાથરણાવાળા તરફથી જે લડત આપવામાં આવી છે તેમના દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે? આજ ભદ્ર જે રીતે ભદ્ર પાથરણા બજાર છે તે મામલો સમગ્ર મામલો છે તે હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો ને સુપ્રીમ કોર્ટે એએમસીને રાહત આપતા હાઈકોર્ટના ચુકાદા પર એસસીએ જે સુપ્રીમ કોર્ટ છે તેને સ્ટે આપ્યો છે। આ સુપ્રીમ કોર્ટે આ સમગ્ર મામલે સ્ટેટસ ક્વો છે તે જાળવી રાખવા માટે આદેશ છે, એટલે કે યથા જે સ્થિતિ છે તે જાળવી રાખવાનો આદેશ છે તે આપ્યો છે। સાથે સાથે જે ફેરિયાઓ હાલ જે ફૂટપાથ પર કાયદેસર રીતે વેચાણ કરે છે તેઓ પોતાની પ્રવૃત્તિ છે તે ચાલુ રાખી શકશે, પરંતુ જે રીતે જાહેર માર્ગો પર કોઈપણ પ્રકારની સ્ટ્રીટ વેન્ડિંગ જે પ્રવૃત્તિઓ છે તેને મંજૂરી આપવામાં આવી નથી। મહત્વનું છે કે ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ છે સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી 3 જજોની બેન્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દાખલ કરવામાં આવેલ અરજી પર સુનાવણી દરમિયાન આ આદેશ છે તે પસાર કર્યો છે। જી મૌલિક, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ।